જય માતાજી બધા સબસ્ક્રાઇબ મિત્રો. તો મિત્રો અત્યારે હું મસ્ત ગુલાબના ઝાડનો ટુકડો લાવ્યો છું અને ગલગોટાના છોડ ઉપાડીને લાવ્યો છું. તો અત્યારે મસ્ત રોપવાના છે આપણા બિલકુલ નજીક, કેમ કે દેખવા મસ્ત એટ્રેક્ટિવ લાગશે અને ફૂલ આપણે ક્યારેક જોઈતા હશે ભગવાનને ચડાવવા માટે, તો પણ મસ્ત કામ આવશે એવું વિચારીને હું લાવ્યો છું. તો હું તમને અત્યારે બતાવીશ ગુલાબના છોડનો ટુકડો એ રોપવાનો છે. એ રોપશું એટલે ફૂટશે એટલે આખું ગુલાબનું ઝાડ બની જશે અને ગલગોટાનો છોડ છે એ પણ હું તમને બતાવીશ. ચલો મિત્રો, જતા પહેલાં જો આપણી ચેનલ પર ન હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા ભાઈને બને એટલો સપોર્ટ કરો. એટલું જ કહીશ હું તમને, બીજું કંઈ કહીશ ના, કારણ કે શું કરવું તમારા હાથમાં છે. ચલો સબસ્ક્રાઇબ કરો ના કરો તમારા હાથમાં છે, પરંતુ સબસ્ક્રાઇબ કરશો એવી આશા રાખું છું. ચલો બતાવો. તો આ રહ્યા ગલગોટાના છોડ ને આમાં જ છે, આ છે ગુલાબનો ટુકડો અને રોપવાનો છે. આ ફૂટશે એટલે ગુલાબનું આખું ઝાડ બની જશે. એક સાથે ગલગોટાના છોડ અને ગુલાબનો ટુકડો ને રોપશું, અલગ અલગ રોપણ કરશું, કારણ કે નજીક નજીક ના કરશું તો કઈ રીતના કરીએ શું છે તો ત્યાં જઈને ડિસાઈડ કરશું. ચલો નીકળીએ. ટીકમ એકલો લઈશું, પાવડાની જરૂર નથી, તો જલ્દીથી ટીકમ લઈને નીકળી પડીએ રોપવા માટે. અત્યારે ફાઇનલ ટીકમ લઈને હું આવી ગયો છું. ગલગોટાના છોડ મેં અહીંયા રોપવાનું ડિસાઈડ કર્યું છે અહીંયા, કારણ કે અહીંયા પાણી મળી રહેશે ને એટલા માટે આડો ખોદી નાખ્યો છે. હવે જલ્દીથી બે છોડ છે, બંનેને હું ભેગા રોપીશ અને અહીંયા પાણી મળે ને એવી જગ્યા છે એટલે કોઈ ટેન્શન લેવાની જરૂર નથી. અને ફૂલ ગલગોટા વળશે ત્યારે હું બતાવીશ અને દરરોજ બ્લોગમાં તો તમને જોવા મળશે આપણે ગલગોટાના ફૂલ વળે છે કે નથી વળતા એ પણ હું તમારી સાથે બતાવીશ. એક આંબાનું ઝાડ મેં રોપ્યું હતું, ત્યાં વળ્યું છે કે શું છે એ પણ હું તમને બતાવીશ. તો ચલો જલ્દીથી હું રોપી દઉં. અહીંયા ગલગોટાનું રોપાણ થઈ ગયું છે અને હવે આ આમના ટુકડાઓનો વારો છે. હું અહીંયા રોપીશ. અહીંયા છે ચીકી અને અહીંયા છે કાજુનું ઝાડ, તેની વચમાં હું રોપીશ. જલ્દીથી આનું પણ રોપાણ કરી દઉં. ખાડો ખોદાઈ ગયો છે એટલે આનું પણ હું રોપાણ કરી લઉં. ફાઇનલી ગાઈઝ આ પણ રોપાઈ ગયું છે એટલે હવે હું ટ્રીકમ લઈને ઘરે જાઉં છું. ફાઇનલી રોપાણ થઈ ગયું છે, જઉં છું ઘરે. ટીકમ મૂકી અને 2 ડોલ પાણી લેતો આવું અને 1 ડોલ પાણી પીવડાવું. આજે વરસાદ બી પડે છે, સવારે પાણી પીવડાવવું જરૂરી છે રોપીને. તો તમે અહીંયા લાઈનમાં જેટલા પણ ઝાડ જોઈ શકો છો ને, બધા મારા રોપેલા ઝાડ છે. ચલો હું પાણી લઈને આવું અને મેં એક દિવસ આંબો રોપ્યો છે પણ હું તમને બતાવું કેવું થયું છે. 2 ડોલ પાણી છે, 1 ડોલ અહીંયા અને 1 ડોલ ત્યાં. મિત્રો જસ્ટ કાજુના ઝાડની બાજુમાં જ મેં ગુલાબનું ઝાડ રોપ્યું છે. મસ્ત પાણી પીવડાવી દીધું છે બંને છોડને. હવે આંબાનું ઝાડ હું તમને બતાવીશ કે કેવું થયું છે. મેં પણ કાલનું નથી જોયું, તો દેખતા એ. ચલો મસ્ત થઈ ગયું છે આંબાનું ઝાડ, એકદમ વળી ગયું છે. મિત્રો ફાઇનલી બંને છોડ મેં રોપી દીધા છે. તો અત્યાર સુધી મેં એટલા બધા ઝાડ રોપ્યા છે ને કે જો ગણતરી કરવામાં આવે ને તો લગભગ 1 કલાકનો વ્લોગ બની જાય. અને એક દિવસ ફાઇનલી ગણતરી કરશું. બીજા ઝાડ તો મેં ઘરથી દૂર રોપ્યા છે ખેતરોમાં, એ પણ હું તમને બતાવીશ નેક્સ્ટ વ્લોગમાં કોઈક દિવસ. મિત્રો અત્યારે મેં ઇન્સ્ટાગ્રામમાં એક રીલ બનાવી છે. અત્યાર સુધી મેં અહીંયા નજીકમાં ઘર પાસે કેટલા બધા ઝાડ રોપ્યા છે, એ મસ્ત રીલ બનાવી છે. તમે મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી શકો છો અને ત્યાં હું દરેક અપડેટ્સ આપતો રહું છું. તો ચલો જલ્દીથી જાઓ ને મને ફોલો કરો. અને બાકી અત્યાર સુધી હું તમે વાત કરું કે મેં કેટલા ઝાડ રોપ્યા છે, તો કોઈક દિવસ જરૂરથી એનો હું આખો વ્લોગ બનાવીશ, કારણ કે અત્યાર સુધી મેં એટલા બધા ઝાડ રોપ્યા છે ને કે લગભગ 1 કલાક ઓછો પડી જાય બ્લોગ બનાવવા માટે. પણ કોઈક દિવસ ફ્રી ટાઈમ હશે ને ત્યારે હું આખો વ્લોગ બનાવીશ અને કેટલા ઝાડ રોપ્યા છે, કેટલા મોટા થયા છે એ બી બતાવીશ. ચલો નેક્સ્ટ વ્લોગની અંદર જરૂર તમને બતાવીશ. બસ તમને પણ કહું છું કે તમે એક ઝાડ અવશ્ય રોપો અને રોપશો એવી આશા પણ રાખું છું. ઘર પાસે જ નહીં, પરંતુ બીજા બહુ બધા દૂર ખેતર છે, એ ખેતરમાં પણ મેં બહુ બધા ઝાડ રોપ્યા છે. તો એ પણ હું તમને બતાવીશ. એના માટે ટાઈમ જોઈએ, તો ટાઈમ મળશે ને એટલે જરૂરથી મસ્ત બ્લોગ બનાવીશ અને તમને બતાવીશ કે કેટલા ઝાડ મેં ઘરથી દૂર ખેતરોમાં રોપ્યા છે.